વેલકમ બેક સ્ટુડન્ટ. તો હવે આપણે સમતલમાં ગતિ મોશન ઇન એ પ્લેન ચેપ્ટરના બીજા ભાગમાં જઈએ. રાઈટ, આપણે અત્યાર સુધી બધા વિડીયોઝ વેક્ટર એનાલિસિસ, એના સરવાળા બાદબાકી અને એની એપ્લિકેશનોની વાત કરી હતી. મોસ્ટ યુઝફુલ વિડીયો હતા બધા સ્ટુડન્ટ. ચલો હવે નેક્સ્ટ પાર્ટમાં જઈએ આપણે મોશન ઇન એ પ્લેન એનો બીજો ભાગ. સ્ટુડન્ટ તૈયાર રહેજો. આ ટોપિક આપણે ચલાવીએ એટલે એક એડવાઇસ છે કે આપણે આગળના ચેપ્ટરનું પ્રકરણ નંબર 3 મોશન ઇન એ સ્ટ્રેટ લાઇન, સુરેખ પથ પર ગતિ, એ ચેપ્ટર જસ્ટ એકવાર રિવાઇઝ કરી નાખવું. કારણ કે હવે બધા એના એ જ ટોપિક છે આપણા. રાઈટ, ફક્ત ત્યાં આગળ અદિશ લેતા હતા એક જ દિશામાં. હવે આપણે દિશાઓ નક્કી નથી, મે બી 2 ડાયમેન્શન, મે બી 3 ડાયમેન્શન. ઇક્વેશન્સ એના એ, કન્સેપ્ટ એના એ જ છે. ક્લિયર? ફક્ત આપણે અહીંયા આગળ સદિશ આવશે, એના ઘટકો આવશે, બધી રાશિઓ એની જ. તો લેટ્સ સ્ટાર્ટ. તો જુઓ, ઇન ધીસ વિડીયો આપણે ટોપિકો કયા કયા અહીંયા ચર્ચામાં લઈશું. લુક, પહેલું જ આપણું સ્થાન સદિશ અને સ્થાનાંતર. આપણે જેમ પ્રકરણ 3 માં સ્થાન ભણતા હતા સ્થાનાંતર, એવું જ અહીંયા આગળ સ્થાન સદિશ છે ને સ્થાનાંતર, એ તો ઓલરેડી સદિશ જ છે. બીજા ટોપિકમાં જઈશું વેલોસિટી, વેગ. હવે ઝડપ નહીં, વેગ, કારણ કે વેક્ટર છે. ઓબ્વિયસલી નેક્સ્ટ ટોપિક આપણો હશે પ્રવેગ. રાઈટ, તો આ આપણા મેઇન કન્સેપ્ચ્યુઅલ ટોપિક ટુડેઝ. તો હવે આપણે શરૂઆત કરીએ. યસ, અને એક બીજો બી ટોપિક જોઈ લઈશું, અચળ સમતલમાં અચળ પ્રવેગી ગતિ. ક્લિયર? અથવા તો સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ, મોશન ઇન એ પ્લેન વિથ કોન્સ્ટન્ટ એક્સલરેશન. યાદ છે ને સ્ટુડન્ટ, પેલા 3 સમીકરણો હતા. 3 સમીકરણો હવે આપણે એમને પ્લેનમાં દર્શાવીશું, સમતલમાં. એટલે ફક્ત ફેરફાર કેટલો હશે? એમના સદિશ સ્વરૂપનો. ક્લિયર? તો આપણે 1 બાય 1 ટોપિકથી શરૂઆત કરીશું સ્ટુડન્ટ. ઓકે, તો ચલો હવે આપણે શરૂઆત કરીએ સ્ટુડન્ટ. આપણો ફર્સ્ટ ટોપિક જે મેં આગળ કીધેલું, સ્થાન સદિશ અને સ્થાનાંતર. ક્લિયર? જુઓ સ્ટુડન્ટ, એક પરિમાણમાં આપણે કોઈ પણ કણનો સ્થાન લઈએ, થોડું સમજાવી દઉં. જેમ કે આપણો આ એક કણ છે, અહીં આગળ એક કણનો વિચાર કરીએ આપણે. ક્લિયર? એની પાર્ટિકલ અથવા તો કોઈ પણ એક પદાર્થ. ક્લિયર? આ આપણો એક પદાર્થ છે, એનું મારે સ્થાન લેવું હોય તો સંદર્ભ બિંદુની જરૂરિયાત છે. ક્લિયર? સંદર્ભ બિંદુ. જેમ કે હું અહીં આગળ લઈ લઉં, આ આપણો એક સંદર્ભ બિંદુ O. બહુ ધ્યાનથી સમજજો. એક પરિમાણ હતું એટલે આપણે ત્યાં આગળ બહુ પ્રશ્ન નહોતો. આ આપણો કોઈ પણ એક અહીં આગળ પોઈન્ટ છે P. ક્લિયર? હવે જો મારે અહીં આગળ આનું સ્થાન સદિશ દર્શાવવું હોય, સદિશનો એક પ્રકાર. સ્થાન સદિશ એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ કણનું એના સંદર્ભ બિંદુની સાપેક્ષે અંતર જે સદિશથી દર્શાવીએ એને કહેવામાં આવે સ્થાન સદિશ. તો જુઓ, હવે સમતલ છે તો આપણે આમ સમતલ વિચારી લઈએ. એક્સ અક્ષ, અહીં આગળ આપણી કઈ અક્ષ લઈ લઈએ? વાય અક્ષ. આ આપણો પદાર્થ કે કણ, તો એનું ઉગમ બિંદુની સાપેક્ષમાં હું અહીં આગળ એનું સ્થાન દર્શાવું, એની પોઝિશન. તો આને આપણે એક સ્પેશિયલ સંજ્ઞા વડે દર્શાવીશું, એને આપણે કહીશું સ્મોલ આર વેક્ટર. બરાબર? એટલે યાદ રાખવાનું, સ્મોલ આર વેક્ટર એટલે આપણો સ્થાન સદિશ. ક્લિયર છે? હવે જુઓ, આ સ્થાન સદિશના આપણા એઝ યુઝ્યુઅલ 2 ઘટકો થાય. ક્લિયર? અહીંયા પ્રોજેક્શન લઈએ તો અહીંયા આગળ હું લખી શકું એનો એક એક્સ ઘટક. કઈ ડાયરેક્શનમાં છે? એક્સ, એટલે આઈ કેપ લખાય. અહીં આગળ પ્રક્ષેપ કે પ્રોજેક્શન લઈએ તો આ એનો વાય ઘટક. યાદ છે ને સદિશોનું વિભાજન? કઈ દિશામાં? વાય છે એટલે એને જે કેપ આપી દઈએ. તો જુઓ, સ્થાન સદિશ મુખ્યત્વે જો દ્વિપરિમાણ હોય તો 2 ઘટકોનું બનેલું છે. આવી રીતે તો એને હું સદિશ સ્વરૂપે આમ દર્શાવી શકું. સ્થાન સદિશ R બરાબર એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. ક્લિયર સ્ટુડન્ટ? તો ધીસ ઇઝ વોટ હિયર? પોઝિશન વેક્ટર. બરાબર ને? ટૂંકમાં આપણે જે એક પરિમાણમાં ભણતા હતા એ જ વસ્તુ અહીં આગળ વેક્ટરમાં આપણે દર્શાવવાની છે. અહીંયા આગળ 2 પરિમાણ, 2 ઘટક. જો ત્રિપરિમાણ હોય તો કેટલા? 3 ઘટકો. ક્લિયર છે? તો ધીસ ઇઝ સિમ્પલી અ પોઝિશન વેક્ટર, અથવા એને આપણે કહીશું સ્થાન સદિશ. ચલો હવે સ્થાનાંતર થોડું સમજાવી દઉં. સ્થાનાંતર ક્યારે થાય એ યાદ કરજો. જ્યારે આપેલો કણ અહીં આગળ છે હાલ P બિંદુએ, એ એનું સ્થાન બદલે એક સ્થાનથી બીજા સ્થાને,
તો એ બંને બિંદુઓ વચ્ચેનું અંતર એટલે આપણું સ્થાનાંતર. જુઓ થોડુંક સમજાવું. આપણો આનો આ જ કણ છે અહીં આગળ. ફોર એક્ઝામ્પલ આ આપણો સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ. ક્લિયર? આ કોઈ પણ એક કણનો ગતિપથ છે. કોઈ પણ એક કણનો ગતિપથ. ક્લિયર? આમ કણ કે પદાર્થ ગતિ કરે છે. શરૂઆતમાં ધારો કે અહીંયા આગળ કોઈક સમય આપણો કોઈક સમય કણનું સ્થાન ક્યાં આગળ છે? પી. ક્લિયર? હવે થોડા સમય બાદ આને આપણે લઈશું કયો સદિશ? સ્થાન સદિશ આર. ક્લિયર? હવે થોડા સમય બાદ આપણો કણ અહીં આગળ પહોંચે છે. આને હું નામ આપી દઉં પી ડેશ. થોડા સમય બાદ ગતિ કરીને અહીં આવ્યો. એનો સ્થાન સદિશ બદલાય. આને હું નામ આપીશ કયું? આર ડેશ. આર અને આર ડેશ બે બિંદુઓ થયા. તો હવે તો તમને ધ્યાનમાં છે જ કે આનો સ્થાન સદિશ લઈ લીધા છે બંને. એના પરથી સ્થાનાંતર એટલે શું? ટૂંકમાં આપણા બંને સ્થાનો બંને પોઝિશન વચ્ચેનું અંતર એને આપણે કહીશું સ્થાનાંતર. તો આને હું સ્થાનાંતરને આ રીતે દર્શાવી શકું ડેલ્ટા આર વેક્ટર. એના એ જ કન્સેપ્ટ. બે સ્થાન બે પોઝિશન વચ્ચેનું અંતર એટલે એને કહેવાય સ્થાનાંતર. સંજ્ઞા ડેલ્ટા આર વેક્ટર. ત્યાં લખતા હતા ખાલી ડેલ્ટા આર. ક્લિયર? તો આ આપણો એક ગતિપથ છે. આવી રીતે આપણો પદાર્થ કે કણ ગતિ કરી રહેલો છે અને આગળ વધી રહેલો છે. યસ. બીજો એક પ્રશ્ન થાય કે આપણે અહીં ગતિપથ લીધો તો અહીં આગળ જો મારે વેગ શોધવો હોય, થોડી વાત કરી લઈએ. તો વેગ એને આપણે કહીશું સરેરાશ વેગ. યાદ છે ને સ્ટુડન્ટ? યાદ કરાવી દઉં. જો ડેલ્ટા સંજ્ઞા લઈએ ને તો એને આપણે કહેતા હતા સરેરાશ. અને જો ડી લેતા હતા, જસ્ટ રિકોલ કરો, રિકોલ કરાવીએ ને, તો એને કહેવામાં આવે ઇન્સ્ટન્ટેનિયસ, તત્કાલીન વેગ. ક્લિયર? એ હવે આગળ જોઈશું. તો અહીં એક પ્રશ્ન થાય કે અહીં આપણા સરેરાશ વેગની દિશા કઈ? તો આપણે યાદ રાખવાનું સ્થાનાંતરની દિશામાં જ. તો અહીં આગળ આપણા સરેરાશ વેગની દિશા થાય વી એવરેજ. ક્લિયર? જુઓ હું ડેલ્ટા આર પણ શોધી શકું સ્ટુડન્ટ. કેવી રીતે? તો જુઓ આરના આપણા બે ઘટકો થાય. એક અહીં આગળ કયો? એક્સઆઈ. યાદ રાખજો. અને બીજો આપણો આરનો કયો ઘટક? વાય જે. થાય ને? તો હું આવી રીતે લખી શકું. સ્થાન સદિશ આપણો આર લખીએ. સ્થાન સદિશ આર ઇટ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. સ્થાનાંતર શોધીએ ને બે બિંદુઓ વચ્ચેનું અંતર. ચલો આર ડેશ છે પોઝિશન. તો અહીંયા આગળ આપણે લઈ લઈએ એક્સ ડેશ આઈ કેપ. અને આના માટે આપણે આટલું અંતર લઈ લઈએ વાય ડેશ જે કેપ. તો હું આર ડેશ પણ લખી શકું. જોજો સ્ટુડન્ટ, આર ડેશ સદિશોમાં કેવી રીતે લખી શકાય? એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ. થાય ને? આર અને આર ડેશ મળી ગયું. અને છેલ્લે સ્થાનાંતર એટલે તમને યાદ જ હશે, આપણે નવું કશું કરવાનું નથી. ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ વોટ? હું લખી શકું આર ડેશ માઇનસ આર વેક્ટર. સ્થાન સદિશ આર, આર ડેશ માઇનસ આર. તો જુઓ અહીં આગળ આર ડેશ એટલે આપણે કિંમતો લખી શકીએ ને. એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ માઇનસમાં સદિશ આર એટલે આપણે લખી શકીએ એક્સ આઈ. આને આપણે બ્રેકેટમાં લઈ લઈએ. એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. ક્લિયર સ્ટુડન્ટ? તો આને આપણે ટૂંકમાં લખી શકીએ ડેલ્ટા આર. બરાબર ને સ્ટુડન્ટ? એક્સઆઈ એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ માઇનસ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. આપણે એક્સ એક્સ ઘટકોને ભેગા કરી શકીએ અને વાય વાય ઘટકોને પણ ભેગા કરી શકીએ છીએ. ક્લિયર? તો જુઓ ડેલ્ટા આર એટલે આપણો સ્થાન સદિશ જે હતો એનું સ્થાનાંતર દર્શાવે છે. ફક્ત આર હોય, ફક્ત આર એટલે સ્થાન સદિશ. અને ડેલ્ટા આર એટલે આપણે શું લખી શકીએ? એનું સ્થાનાંતર. નાની સંજ્ઞા છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટમાં એનો સમાવેશ કરીશું. સ્થાન સદિશ ડેલ્ટામાં દર્શાવીએ તો સ્થાન સદિશનું સ્થાનાંતર. એટલે કે ટૂંકમાં આપણો કણ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો એ અહીંયા આગળ જે અંતર કાપે છે એને આપણે શું કહીશું? અહીંયા આગળ સ્થાનાંતર. ક્લિયર? જુઓ સ્થાનાંતર તમને બે મળશે. અહીં આગળ આટલું સ્થાનાંતર
एक्स दिशामां जो तमे जुओ तो आने हूँ लखी सकूं डेल्टा एक्स અને y દિશામાં તમને જે સ્થાનાંતર મળે છે ને સ્ટુડન્ટ, આ એક પોઈન્ટ અને આ એક પોઈન્ટ, આને હું લખી શકું ડેલ્ટા y. બે બે સ્થાનાંતર દ્વિપરિમાણ છે એટલે નિશ્ચિત સમયગાળામાં એનું અહીં આગળ ડેલ્ટા એક્સ એક્સ દિશામાં સ્થાનાંતર અને ડેલ્ટા y એટલે y દિશામાં સ્થાનાંતર. કારણ કે બે ઘટકો છે એટલા માટે આપણે સ્થાનાંતરને સમતલમાં દર્શાવીએ ત્યારે થોડીક આપણે એલર્ટ રહીને આ ટોપિકને સમજવો. ક્લિયર? જો આને આપણે થોડુંક એનિમેશનથી પણ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ સ્ટુડન્ટ. તો જુઓ હવે એનિમેશનમાં તો કમ્પ્લીટલી ફોકસ હિયર ઇન એનિમેશન હાઉ વી કેન શો ઇટ. તો જુઓ જોતા જજો સ્ટુડન્ટ. એક અહીંયા આગળ સમતલ દર્શાવેલું છે એક્સ અને વાય, આપણો બિંદુ પી ઉગમ બિંદુ છે, એનાથી અહીં આગળ હું સ્થાન સદિશ દર્શાવું તો આને કહેવાય સ્થાન સદિશ આર. ક્લિયર? જો એના બે ઘટકો મળશે, એક એક્સ અક્ષ ઉપર એને આપણે કહીશું એક્સઆઈ અને એક આપણો વાય અક્ષ ઉપર એને કહીશું વાય જે. તો જુઓ ઓવરઓલ આપણે એનું ઇક્વેશન અહીંયા આગળ રિપ્રેઝેન્ટ કરીએ એક્સઆઈ કેપ વાય જે કેપ એમનો સરવાળો લઈએ તો સ્થાન સદિશ આર બરાબર એક્સઆઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. ક્લિયર? જે મેં આગળ સમજાવ્યું એ જ અહીં આગળ એનિમેશનમાં. હવે જુઓ સ્થાનાંતરની વાત કરીએ. હાલ તો બિંદુ પી ફિક્સ છે, ગતિ કરે તો જોજો આ કોઈ પણ પદાર્થનો એક ગતિપથ છે, સમતલ છે એક્સ અને વાય. શરૂઆતમાં અહીંયા આગળ પી બિંદુએ છે શરૂઆતમાં અથવા તો કોઈક સમય. હવે આગળ એનો સ્થાન સદિશ લઈ લઈએ આર. આના આપણને બે ઘટકો મળશે એ પછી જોઈએ. હવે થોડા સમય બાદ આપણો કણ અહીં ગતિ કરીને આવી ગયો પી ડેશ આગળ. ક્લિયર? પી ડેશ માટે સ્થાન સદિશ દર્શાવો આર ડેશ. ડેશ છે એટલે ડેશ. બંનેના ઘટકો થાય, આને આપણે કહીશું સ્થાનાંતર ડેલ્ટા આર. ક્લિયર? ચલો તો હવે જુઓ આપણા સ્થાન સદિશ આરના આપણા બે ઘટકો મળશે. એવી રીતે સ્થાન સદિશ આર ડેશ ના પણ બે ઘટકો મળે. આ આપણું સ્થાનાંતર છે ડેલ્ટા એક્સ એક્સ દિશામાં. આ આપણું વાય દિશામાં સ્થાનાંતર ડેલ્ટા વાય. દ્વિપરિમાણ છે બરાબર, એટલે બંને દિશામાં સ્થાનાંતર જુદા જુદા હોઈ શકે. તો જુઓ આ આપણા સ્થાનાંતરની દિશા, તો અહીં જ આપણી ડાયરેક્શન ઓફ વી એવરેજ સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં જ. સરેરાશ વેગ, તત્કાલીન વેગ વસ્તુ જુદી છે પછી જોઈએ. તો જુઓ હું ડેલ્ટા આર આગળ દર્શાવ્યું એમ દર્શાવી શકું આર ડેશ માઇનસ આર, પછી ડેલ્ટા આર બંને કિંમતો મૂકી આર ડેશ અને આર ની સ્થાન સદિશ એમનો સરવાળો લઈએ. આને આપણે ડેલ્ટા એક્સઆઈ એક્સ એક્સ ઘટક અને વાય વાય ઘટકો બંને આપણે ભેગા કરેલા છે. ટૂંકમાં જુઓ ડેલ્ટા એક્સ એટલે એક્સ ડેશ માઇનસ એક્સ. આ પદને આ બાજુ લઈ જઈએ તો ડેલ્ટા એક્સ વિલ બી એક્સ ડેશ માઇનસ એક્સ અને ડેલ્ટા વાય વાય ને પણ આ બાજુ લઈ જાઓ, બાર માઇનસ છે એટલે અહીં માઇનસ થાય તો વાય ડેશ માઇનસ વાય. રાઈટ સ્ટુડન્ટ? ઓકે સ્ટુડન્ટ. તો હવે આપણે સ્થાન અને સ્થાન સદિશની વાત કરી. નેક્સ્ટ સ્થાનાંતર જોયું. હવે આપણે નેક્સ્ટ રાશિમાં આવી જઈએ વેગ. યાદ રાખજો વેક્ટર છે. તો લેટ્સ મૂવ ઓન ધી વેલોસિટી. ક્લિયર સ્ટુડન્ટ? જુઓ હવે આપણે ફક્ત સમતલમાં જ વિચાર કરવાનો છે. તો જુઓ આપણે વેગની જો શરૂઆત કરીએ સ્ટુડન્ટ તો તમને થોડુંક વેગ વિશે પણ યાદ કરાવી દઉં. આપણે ઝડપ અને વેગ બંનેમાં મોટો ડિફરન્સ છે. ઝડપ સ્કેલર ક્વોન્ટિટી, વેગ આપણી વેક્ટર ક્વોન્ટિટી. ક્લિયર? કન્સેપ્ટ આપણા બેઝિકલી સેમ છે પણ ડાયરેક્શનનો અહીં પ્રશ્ન છે. તો જુઓ વેગમાં આપણે બે વેગ ભણ્યા હતા, યાદ કરાવી દઉં ને, એક સરેરાશ વેગ અને એક તત્કાલીન વેગ ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી. તો હવે જુઓ બંનેમાં શું તફાવત ફરીથી ટૂંકમાં કહી દઉં. માની લો કે આપણો કોઈ પણ પદાર્થ નિશ્ચિત સમયગાળામાં આટલું સ્થાનાંતર કરે છે ડેલ્ટા આર. સ્થાનાંતર સમતલમાં એટલે હું શું લખીશ અહીંયા આગળ ડેલ્ટા આર વેક્ટર. સ્થાનાંતર થયું. ક્લિયર? એને આ સ્થાનાંતર કરવા માટે સમયગાળો લીધો ડેલ્ટા ટી. એને કેટલો સમય લીધો? ડેલ્ટા ટી. તો આપણે જાણીએ છીએ કે પદાર્થે નિશ્ચિત સમયગાળામાં કરેલું સ્થાનાંતર અને તે સમયગાળો એનો ગુણોત્તર લઈએ
તો આ ગુણોત્તરને આપણે શું કહેતા હતા? એવરેજ વેલોસિટી. આને આપણે લખીએ વી એવરેજ. ક્લિયર? ધીસ ઇઝ વોટ? વી એવરેજ, સરેરાશ વેગ. યાદ છે ને સ્ટુડન્ટ? એની જ વસ્તુ આવી ગઈ, ફક્ત ઉપર એરો બતાવી દીધા છે વેક્ટરના. હવે જો આપણા સ્થાન સદિશ અહીંયા હોય તો થોડું આગળ એનાલિસિસ. સ્થાન સદિશના આપણે બે ઘટકો લખતા હતા, એક્સ અને વાય. રાઈટ? તમને યાદ કરાવી દઉં. સ્થાન સદિશ આર એટલે હું શું લખું? એક્સઆઈ કેપ પ્લસ વાય જે કેપ. સ્થાન સદિશ તો સ્થાનાંતરમાં શું લખીએ? ડેલ્ટા. પછી એની એક્સ દિશામાં સ્થાનાંતર ડેલ્ટા એક્સ અને વાય દિશામાં સ્થાનાંતર એટલે ડેલ્ટા વાય. સ્થાનનું સ્થાનાંતર. આ જ વસ્તુ હું અહીં આગળ એપ્લાય કરી દઉં તો જોજો, હું લખી શકું ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ અને આપણે ડિવાઈડમાં ડેલ્ટા ટી કરીશું. રાઈટ? આને છૂટા પાડીએ, અલગ અલગ ગુણોત્તરમાં લખી શકાય. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી ઇટ ઇઝ ઓલ્સો જે કેપ. ક્લિયર? યાદ રાખજો, ધીસ ઇઝ વોટ? એવરેજ વેલોસિટી, સરેરાશ વેગ છે. હવે જુઓ, ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય, આપણે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય લખીએ. યાદ કરજો, વિકલન સ્વરૂપ હવે આવશે આગળ, પણ અંતર ભાગ્યા સમય એટલે હું ટૂંકમાં લખી શકું ને સ્ટુડન્ટ વેગ. તો આને આપણે કહી શકીએ કે અહીં આગળ એક્સ દિશામાં વેગ પણ એવરેજ વેગ. બરાબર ને? એવરેજ વેગ. હિયર વી હેવ આઈ કેપ. એવી જ રીતે અહીં આગળ આપણો કઈ દિશામાં વેગ? વાય દિશામાં વી વાય. અહીં પણ હું લખી શકું એવરેજ વેગ જે કેપ. ક્લિયર? હા, જો આપણે મૂલ્ય લખતા હોઈએ તો આપણે વેક્ટરને પછી દર્શાવવાની જરૂર નથી. તો આપણે અહીં આગળ એ દર્શાવીશું નહીં, આ વેક્ટર સિમ્બોલ. ક્લિયર? તો જુઓ, તમને ક્લિયરલી દેખાય છે કે આપણા વેગના પણ અહીં આગળ બે ઘટકો બને છે, વી એવરેજ. ક્લિયર સ્ટુડન્ટ? ટૂંકમાં આપણું એનાલિસિસ આ રીતે જ ચાલે છે કે વેગના પણ અહીં આગળ બે ઘટકો, એક્સ દિશામાં અને વાય દિશામાં. ક્લિયર? હવે જુઓ, આ વેગ ઉપરથી આપણું ટૂંકમાં સૂત્ર તો ખરું, વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ક્લિયર? જો મારે તત્કાલીન વેગ સમજવો હોય તો તમને એક પોઈન્ટ યાદ કરી દઉં. તત્કાલીન વેગ માટે આપણે શું લેતા હતા? યાદ કરો સ્ટુડન્ટ, વી એવરેજ છે. ક્લિયર? તો અહીં આગળ આ સમીકરણમાં આપણે લિમિટ મૂકતા હતા, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. કોના પર? આપણા ઇક્વેશનની ઉપર. ઇટ ઇઝ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ક્લિયર? તમને બહુ સરળ સ્વરૂપમાં હું સમજાઈ રહ્યો છું. આ સરેરાશ વેગ છે. મારે તત્કાલીન જે તે સમયે આપેલા પદાર્થનો વેગ જોઈતો હોય તો આપણે લિમિટ મૂકવી પડે. ગુજરાતીમાં કહેવાય લક્ષ. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સમયગાળો સૂક્ષ્મ થતો જાય, શૂન્યની નજીક, પણ 0 નહીં. ક્લિયર? તો ટૂંકમાં જ્યારે આપણે અહીંયા આગળ આ લઈ લઈએ લિમિટ, તો આપણો એ સમય જે વેગ મળે છે આને આપણે કહેતા હતા તત્કાલીન વેગ, વી ઇન્સ્ટન્ટેનિયસ. યાદ કરજો, ઇટ ઇઝ ડી આર બાય ડીટી. ક્લિયર? જો સૂત્ર બધા એના જ છે સ્ટુડન્ટ, નથિંગ ન્યૂ એટ ઓલ ઇન ધીસ ચેપ્ટર. સમતલમાં છે, ફક્ત આપણે સદિશ જ લેવાનું છે, બધા ઇક્વેશન એના જ છે, ખાલી ઘટકોમાં આપણે એને વહેંચીને આગળ વિચારવાનું. બીજી એક વાત કરી દઉં કે આપણે અહીં સરેરાશ વેગની દિશા કઈ હોય તો હંમેશા યાદ રાખવાની, સરેરાશ વેગની દિશા આપણા સ્થાનાંતરની દિશામાં જ હોય. સરેરાશ વેગની દિશા ક્યાં હોય? સ્થાનાંતરની દિશામાં. અને તત્કાલીન વેગની દિશા ક્યાં હોય? તત્કાલીન વેગની તો ગતિપથના જે તે બિંદુએ સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકની દિશામાં આપણો તત્કાલીન વેગ હોય. જો ઉદાહરણ તરીકે અહીંયા આગળ એક હું ગતિપથ દર્શાવી દઉં. અહીંયા આગળ એક બિંદુ લઈ લઈએ પી. બરાબર? મને પૂછવામાં આવે કે આ પી બિંદુએ વેગની ડાયરેક્શન કઈ, તો આપણે સિમ્પલી અહીંયા આગળ સ્પર્શક દોરવો. તો સ્પર્શકની દિશામાં જ આપણા વેગની દિશા, એને કહેવામાં આવે તત્કાલીન વેગ. ક્લિયર? જ્યારે સરેરાશ વેગ ક્યાં હોય? સ્થાનાંતરની દિશામાં. આગળની સ્લાઇડમાં આગળ જ આપણે ચર્ચા કરી. હવે આપણે આ જે લક્ષ્ય અથવા તો આ લિમિટ સૂક્ષ્મ કેવી રીતે બને છે
એનું હમણાં તમને હું એનાલિસિસ બતાવીશ, પણ આની આ જ બધી વસ્તુઓ હવે આપણે એનિમેશનમાં એકવાર જોઈ લઈશું સ્ટુડન્ટ. ક્લિયર? તો જસ્ટ આપણને એક રિકોલ થઈ જાય આ ટોપિક. તો જોજો, વ્યાખ્યા પ્રમાણે આપણે જાણીએ છીએ કે પદાર્થ, કોઈ પણ પદાર્થ, એના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? વેગ. ક્લિયર? ટૂંકમાં સરેરાશ વેગ સમગ્ર ગતિ દરમિયાન. જુઓ, વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ડેલ્ટા આર ને ઘટકમાં લખેલા છે, એક્સ અને વાય માં, અપોન ડેલ્ટા ટી. નેક્સ્ટ બંનેને છૂટા પાડી દઈએ, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી. તો આપણને પણ અહીં આગળ વેગના બે ઘટકો મળશે, વી એવરેજ બરાબર વી એક્સ, વેગનો એક્સ ઘટક એવરેજ આઈ કેપ, પ્લસ વી વાય એવરેજ અને જે કેપ. ક્લિયર? યસ. સરેરાશ વેગની દિશા આપણે જાણીએ છીએ હંમેશા ડેલ્ટા આર ની દિશામાં. બહુ નાનો પોઈન્ટ છે સ્ટુડન્ટ, બટ ઇટ ઇઝ મોસ્ટ યુઝફુલ. સરેરાશ વેગ પરથી આપણે ક્યાં જઈએ? તત્કાલીન વેગમાં. રાઈટ? હમણાં મેં સમજાવ્યું એ રીતે. તો જુઓ, મારે લેવી પડે લિમિટ, લક્ષ્ય વિધેય, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ ડીઆર બાય ડીટી. આને આપણે કહીશું કયું? તત્કાલીન વેગ. ક્લિયર? હવે આપણે આ લક્ષની વાત કરીએ. આ લક્ષનો અર્થ આપણે આલેખ પરથી સમજીએ, થોડાક ડિટેલ કન્સેપ્ટમાં જઈશું. રાઈટ? ઓકે સ્ટુડન્ટ, તો જુઓ, હવે લક્ષની વાત કરીએ અને થોડા આગળ વધીએ. તો જોતા જજો, આપણે ગતિપથ લઈશું. બી ફોકસ હિયર કે લક્ષ સમય કેવી રીતે 0 ની નજીક જાય અને આપણો સરેરાશ વેગ શું બની જાય છે? તત્કાલીન. અને તત્કાલીન વેગની દિશા એ સ્પર્શકની દિશામાં જ હોય એ સાબિત કરી દઈએ. તો જુઓ સ્ટુડન્ટ, ઓવરઓલ હિયર વી હેવ અ પ્લેન. પ્લેનમાં એક કોઈ પણ એક પદાર્થનો કે કણનો ગતિપથ દર્શાવેલો છે. શરૂઆત કરીએ, શરૂઆતમાં એ પી બિંદુએ છે, સ્થાન સદિશ આર છે, ગતિ કરીને અહીંયા આવ્યો પી ડેશ બિંદુ, આનો સ્થાન સદિશ લઈએ આર ડેશ. તો લુક હિયર, આ આપણા સ્થાનાંતરની દિશા. ક્લિયર છે ને સ્ટુડન્ટ? જુઓ, એક વસ્તુ ક્લિયર કરી દઈએ, આપણે સમયગાળા જુદા જુદા લઈશું. ધારો કે અહીં આપણો સમયગાળો છે ડેલ્ટા T1. અહીંયા પી થી પી ડેશ પર ગયો, કેટલો સમય લાગ્યો? ડેલ્ટા T1. ક્લિયર? ચલો હવે સમય થોડો ઘટાડીશું સ્ટુડન્ટ. કેવી રીતે? આ એના યામ બતાવે છે, બે જુદા જુદા ઘટકો આર અને આર ડેશ ના. આગળ જ જોયું. ચલો, ધીસ ઇઝ ડેલ્ટા એક્સ, ઓવર હિયર વી હેવ ડેલ્ટા વાય. એક્સ દિશામાં સ્થાનાંતર, વાય દિશામાં. હવે હું સમય થોડો ઘટાડું. સમય ઘટાડું એટલે માની લો કે અહીંયાથી અહીંયા આવતા 5 સેકન્ડ થઈ, તો હવે થોડીક સમય ઘટાડીએ 3 કે 4, એટલે ઓબ્વિયસલી આપણો બિંદુ થોડો નજીકમાં આવશે. જોજો નેક્સ્ટ એનિમેશનમાં, ઓવર હિયર ડાયરેક્શન ઓફ એવરેજ વેલોસિટી ઇઝ ઇન ધી ડાયરેક્શન ઓફ ડિસ્પ્લેસમેન્ટ. આપણા સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં. અહીંયા સુધી ઓકે. જુઓ, થોડોક સમયનો ઘટાડો કરીશું. બરાબર? એનો એ જ ગતિપથ, એનો એ જ આપણો બિંદુ પી, સ્થાન સદિશ આર. નેક્સ્ટ જુઓ, પી ડેશ. પહેલા પી આટલું હતું, હવે સ્થાનાંતર થોડું ઘટાડ્યું, એટલે ટૂંકમાં અહીં હું સમયગાળો લઈ લઉં ડેલ્ટા T2. યાદ રાખજો, ઓબ્વિયસલી ડેલ્ટા T1 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા T2. આ મોટો સમયગાળો છે, આ નાનો, એટલે થોડો નજીકમાં હશે. પી ડેશ બિંદુનું આપણું સ્થાન સદિશ આર ડેશ, એના તમે અહીંયા આગળ સ્થાનાંતરમાં દર્શાવી શકો ડેલ્ટા. આટલું સ્થાનાંતર, અહીંયા આટલું છે, આ વધારે, અહીંયા ઓછું દેખાય છે. હવે જુઓ, એમના જો પ્રક્ષેપ લઈએ એક્સ અને વાય અક્ષ ઉપર, તમે જોઈ શકો છો. તો આ ડેલ્ટા એક્સ, અહીંયા ડેલ્ટા વાય. આના કરતા આપણું સ્થાનાંતર ઘટી ગયું, દેખાય છે ને, ઓછું. અહીંયા આગળ આપણું ડેલ્ટા વાય. ચલો, હજી એક સમયગાળો લઈએ કે ડેલ્ટા T2 ઇઝ ઓલ્સો ગ્રેટર ધેન ડેલ્ટા ટી. T3 લઈએ કે ટી લઈએ. ટૂંકમાં હજી સમયગાળો હું સૂક્ષ્મ લઈ લઉં. કેવો લઈએ સમયગાળો? શૂન્યની નજીકમાં. થોડો સમય ઘટાડો, જેમાં 5 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, હવે લઈ લઈએ 0.1 સેકન્ડ, એટલે લગભગ ત્યાં જ હોય. તો જુઓ, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. અહીંયા સુધી પણ આપણા ડેલ્ટા આર અને સરેરાશ વેગની દિશા એક જ છે. હવે જુઓ,
સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઈશું સ્ટુડન્ટ. એનો એ જ ગતિપથ. આપણો બિંદુ લઈ લઈએ પી. અહીંયા આગળ ડેલ્ટા ટી ટેન્સ ટુ કેવું લઈશું? ઓબ્વિયસલી 0. એટલે જે તે બિંદુએ અહીંયા આગળ આપણું સ્થાનાંતર થશે નહીં. એટલે ડેલ્ટા આર ટેન્સ ટુ ઓલ્સો વોટ હિયર? 0. અહીંયા સ્થાનાંતરો છે. અહીંયા સ્થાનાંતર લગભગ ત્યાંનું ત્યાં જ છે. અતિ સૂક્ષ્મ. 0 નથી પણ અતિ સૂક્ષ્મ. ટેન્સ ટુ 0 એટલે અતિ સૂક્ષ્મ. તો ઓબ્વિયસલી અહીંયા આગળ તમે વેગની દિશા ક્યાં દર્શાવશો? આગળ જ મેં વાત કરી. કરો યાદ. સ્પર્શક દોરીશું. તો જુઓ નેક્સ્ટ આપણે તો આ જે એરો સ્પર્શક છે એ જ આપણો શું દર્શાવશે? અહીંયા આગળ વેગની દિશા. પણ યાદ રાખજો, જુઓ સ્ટુડન્ટ, અહીં આગળ આપણું આ સ્થાનાંતર નથી, એને નોટ ડાઉન કરજો. ડેલ્ટા વાય ઇઝ નોટ ઓવર હિયર. ક્લિયર? તો આપણે અહીંયા આગળ એવરેજ વેગ નહીં, આને કહીશું આપણે તત્કાલીન વેગ. તો જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય, ડેલ્ટા આર ટેન્સ ટુ 0, સ્થાનાંતર અતિ સૂક્ષ્મ, તો એ સમય મળતા વેગને શું કહેવામાં આવે? તત્કાલીન વેગ. ક્લિયર? તો આને આપણે લિમિટ ફંક્શન ઉપર સમજી શકીએ. આલેખ અને લિમિટ વિધેય એ અહીં મેં ટ્રાય કરેલો છે તમને સમજાવવાનો. જુઓ ડેલ્ટા T1 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન ડેલ્ટા ટી. આગળ જઈએ સમય નાનો થતો જાય, સૂક્ષ્મ થઈ ગયો. તો એ સમય સ્થાનાંતર પણ આપણું ટેન્સ ટુ 0 થઈ જાય. તો ટૂંકમાં આમ જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય ત્યારે સ્થાનાંતર પણ 0 ની નજીકમાં જાય છે. આ સમય સરેરાશ વેગની દિશા ગતિપથના સ્પર્શકની દિશામાં જ હોય. ખાસ કરીને આપણો આ સરેરાશ વેગ, હવે એને આપણે શું નામ આપીશું? ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી, અથવા એને આપણે કહી શકીએ તત્કાલીન વેગ. ક્લિયર? એકચ્યુઅલી ઇટ ઇઝ વોટ? તત્કાલીન વેગ છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આમ પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં જ હોય. ધેટ ઇઝ શોન હિયર. અને એને આપણે હવે કહીશું તત્કાલીન વેગ. ક્લિયર સ્ટુડન્ટ? તો આ આપણે અહીંયા આગળ મેઇન મુદ્દો તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. લિમિટ વિધેય આલેખ ઉપર લઈ લીધો. ઓકે સ્ટુડન્ટ, હવે જુઓ આપણે વેગના ઘટકોની પણ થોડી ચર્ચા કરી લઈએ, જે આગળ કરેલી હતી એ જ. સદિશ વિને ઘટકોના સ્વરૂપમાં નીચે મુજબ, એટલે અહીં હું દર્શાવી રહ્યો છું. ક્લિયર? જુઓ આપણે હમણાં વાત કરી આપણો ઇન્સ્ટેન્ટેનિયસ વેગ. હવે આની જ વાત કરીશું. સરેરાશ વેગ આગળ સમજાયો, હવે તત્કાલીન વેગ ઘટકો સ્વરૂપે જોઈએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. આગળ મેં સમજાવ્યું, ફરી સમજાવી દઉં. આવી રીતે તત્કાલીન છે આપણો આ ગતિપથ છે. તત્કાલીન એટલે આ આપણો માની લો કે પી બિંદુ, અહીં આગળ આમ સ્પર્શક દોરી દઈએ. ક્લિયર સ્ટુડન્ટ? તો અહીં આપણે જો આને વેગ લઈએ, વેગની દિશા, અને આ વેગ આપણો ખૂણો બનાવે છે અહીં આગળ એક્સ અક્ષ સાથે, માની લો કે થીટા. તો આપણા વેગના બે ઘટકો થાય. એક ઘટક થાય VXI કેપ, થાય ને? અને બીજો ઘટક કયો આપણો? અહીં આગળ જો દર્શાવીએ તો એને આપણે કહીએ VYJ કેપ. આ જ ઘટક હું અહીં પણ દર્શાવી શકું. ધીસ ઇઝ હિયર VYJ કેપ. તો વેગના બે ઘટકો, બે સમતલ હોય તો બે ઘટક, અને જો ત્રિપરિમાણ હોય તો 3 ઘટક. એ આપણે જાણીએ છીએ. તો જુઓ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, આને આપણે લઈ લઈએ હાલ સરેરાશ વેગ. ક્લિયર? માની લો કે સરેરાશ વેગ છે. જો હું અહીંયા આગળ લિમિટ વિધેય લઈ લઉં, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ક્લિયર? તો હવે આપણો આ સરેરાશ વેગ બની જશે તત્કાલીન વેગ. લિમિટ નીકાળીએ તો હું લખી શકું dr બાય dt. ક્લિયર સ્ટુડન્ટ? સરેરાશ વેગ, તત્કાલીન વેગ. ચલો આપણે અહીં આગળ આટલી વાત કરી. હવે ટૂંકમાં સીધા જ જો આપણે ઘટકો લખવા માંગતા હોઈએ તો એ પણ લખી શકીએ. તો જુઓ કેવી રીતે. ફરી નેક્સ્ટ કે આપણે અહીં આગળ લખી દઈએ સીધો જ સરેરાશ વેગથી જ શરૂઆત કરીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ઘટકોના સ્વરૂપમાં તમને દર્શાવી આપીએ. આપણા આરના બે ઘટકો થાય. એક એક્સ ઘટક, ક્લિયર? ડેલ્ટા એક્સ આઈ કેપ અપોન ડેલ્ટા ટી, પ્લસ આપણો બીજો ઘટક ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી ઓવર હિયર જે કેપ. ક્લિયર? ડેલ્ટા આર ને. હવે આગળ જઈએ. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે ટૂંકમાં હું શું લખતો હતો સ્ટુડન્ટ? આગળ પણ મેં એકવાર દર્શાવેલું તમને.
આને હું લખી શકું વી એવરેજ. વી એવરેજ એટલે આપણે એક્સ દિશામાં, Vx આ આપણો એવરેજ વેગ, ક્યાં આગળ આપણો આઈ કેપ, આઈ ડાયરેક્શનમાં. ક્લિયર? ચલો એના પછી આપણે જો y ઘટક લખવો હોય તો હું y ઘટક પણ દર્શાવી શકું vy એવરેજ. એવરેજ જ છે અત્યાર સુધી. ક્લિયર? ઇટ વિલ બી ઇન જે ડાયરેક્શન. ધીસ ઇઝ સિમ્પલી વી એવરેજ. ક્લિયર? તત્કાલીન વેગની જો વાત કરીએ આપણે, સીધું તત્કાલીન વેગ, બરાબર, તો ઇટ ઇઝ ઇક્વલ ટુ, આઈ કેન રાઇટ ડાઉન dr બાય dt. સ્ટુડન્ટ થાય dr બાય dt. ચલો હવે dr બાય dt આનું લિમિટ લઈએ તો મને આ મળે છે, હું લખતો નથી. તો dr ના પણ આપણા બે ઘટકો લખી શકીએ. લખાય ને અહીંયા આગળ drx I cap and upon I can write down dt plus I can write down dry upon dt over here j cap, drx upon dt I cap, dry upon dt j cap. આને આપણે કહીએ છીએ x દિશામાંનો વેગ vx I cap પ્લસ આને હું લખી શકું vy j cap. રાઈટ સ્ટુડન્ટ? તો જુઓ આપણે જે તત્કાલીન વેગ લીધા એના પણ અહીં આગળ બે ઘટકોના સ્વરૂપમાં હું એને દર્શાવી શકું. બે જ છે આપણો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. આ બંનેનો મેઇન ડિફરન્સ છે. ક્લિયર સ્ટુડન્ટ? જુઓ હવે એક નાનકડી બાબત પણ હું સ્પષ્ટ કરવા માંગુ છું અહીં આગળ, કે આપણે આવી રીતે જો ગતિપથ લઈએ, અહીંયા આગળ મેં બિંદુ P લઈ લીધો, આ સ્પર્શકની દિશા છે, આ જ આપણા તત્કાલીન વેગની દિશા. માની લો કે આપણો આ વેગ બનાવે છે થીટા કોણ, બરાબર, તો એના બે ઘટકો થાય, એક થાય vx અને અહીંયા કયો ઘટક થાય vy. vx અને vy સમાંતર ઘટક, લંબ ઘટક. બીજી એક નાનકડી વાત, આનો જો વેગનું હું મૂલ્ય લખવા માંગુ, મેગ્નિટ્યુડ, યાદ આવી ગયું ને સદિશ, તો આપણે લખી શકીએ v મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ v. યાદ કરજો સ્ટુડન્ટ, શું લખતા હતા? x ઘટકનો વર્ગ એટલે કે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. તો આપણે આ જે તત્કાલીન વેગ હતા એના ઘટક પરથી એના મૂલ્ય પણ શોધી શકાય છે. યસ, અને એની ડાયરેક્શન પણ શોધી શકાય. યાદ કરજો tan થીટા બરાબર y ઘટક ભાગ્યા આપણે શું લખી શકીએ એનો x ઘટક. tan થીટા બરાબર y અપોન x ઘટક, અથવા તો થીટા બરાબર શું લખાય? tan ઇનવર્સ. કેમ tan ઇનવર્સ? આ tan ને હું છેદમાં લઈ જાઉં ને એટલે 1/10 લખાય. tan ને ઉપર લઈ જઈએ તો tan ઇનવર્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ vy અપોન vx લખી શકાય. ક્લિયર? તો જુઓ હવે ટૂંકમાં હું આને એનિમેશન પર લઈ જઉં છું એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વિથ એનિમેશન. એટલે આપણું એક પ્રકારનું રિવિઝન પણ થાય. તો જોજો સ્ટુડન્ટ, સમતલ છે, સમતલમાં એક પદાર્થ કે કણનો ગતિપથ, કોઈ પણ એક બિંદુ લઈ લઈએ તત્કાલીન માટે. રાઈટ? અહીંયા તત્કાલીન જ સમજાયેલું હશે. અહીંયા આગળ આપણો સ્પર્શક, સ્પર્શકની દિશા એ જ આપણા વેગની દિશા. નેક્સ્ટ માની લો કે એંગલ બનાવે છે x અક્ષ સાથે થીટા, તો એના બે ઘટકો મળશે તમને, vx I cap અને બીજો vy j cap. ક્લિયર? તો જુઓ એના ઇક્વેશનમાં જઈએ તો આપણે સરેરાશ વેગ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r બાય ડેલ્ટા ટી. લિમિટ લઈ લીધી છે તો આ બની જશે, લિમિટને થોડું એક્સટેન્ડ કરીએ, આમાં જ એક પદ લઈ લીધું છે, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી, ઘટકોમાં છૂટા પાડ્યા. પછી લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી I cap, લિમિટ અહીંયા પણ લખીએ. નેક્સ્ટ આને આપણે કહી શકીએ dx બાય dt I cap, dy બાય dt j cap. ક્લિયર છે ને સ્ટુડન્ટ? તો આવી રીતે આપણા વેગના બે ઘટકો મળે, vx I cap, vy j cap. ક્લિયર? અહીંયા ટૂંકમાં સમજાયેલું છે તમને એનિમેશનમાં, મેં થોડું આગળ ડિટેલમાં લીધું હતું, સરેરાશ અને તત્કાલીન બંને. તો જુઓ જ્યાં vx એટલે આપણો dx બાય dt અને vy બરાબર dy બાય dt છે. ક્લિયર? હવે જુઓ હમણાં જ મેં વાત કરેલી વેગનું મૂલ્ય અને દિશા પણ શોધી શકાય મેગ્નિટ્યુડ લઈને, એ અહીંયા આગળ દર્શાવેલું છે કે આપણો એનો એ જ ગતિપથ, એનું એ જ સમતલ. ક્લિયર સ્ટુડન્ટ? જોતા જજો,
વેગના બે ઘટકો vxi કેપ vy j કેપ. તો અહીંયા આગળ તત્કાલીન વેગ એનું જો મારે મૂલ્ય શોધવું હોય ઇટ વિલ બી vx² પ્લસ vy², અને રૂટ લઈએ. અને જો મારે એની દિશા શોધવી હોય તો હમણાં મેં કીધું એ tan થીટા બરાબર vy/vx. તો થીટા બરાબર શું થાય અહીંયા આગળ? tan ઇનવર્સ vy/vx. રાઈટ સ્ટુડન્ટ? ઓકે સ્ટુડન્ટ, તો જુઓ હવે નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ, ધેટ ઇઝ પ્રવેગ. બરાબર ને? આપણે વેગ જોઈ લીધો, હવે આવશે આપણો પ્રવેગ. નવું કશું નથી, ડોન્ટ વરી, કન્સેપ્ટ એના એ જ છે, પણ ફક્ત શું આવી જાય છે? સમતલ. ક્લિયર? જો આપણે સરેરાશ વેગ ભણ્યો ને એવી રીતે સરેરાશ પ્રવેગ પણ હોય. ક્લિયર? તમે વ્યાખ્યા તો જાણો છો સ્ટુડન્ટ. માની લો કે આપણે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં જે કણ કે પદાર્થ ગતિ કરતો હતો એના વેગમાં આટલો ફેરફાર થાય છે. વેગમાં થતો ફેરફાર અને તે ફેરફારના સમયગાળાના ગુણોત્તરને આપણે શું કહીશું હવે? એવરેજ એક્સલરેશન, સરેરાશ પ્રવેગ. સદિશ રાશિ જ છે, ભણી ગયા છીએ આપણે. ત્યાં લખતા હતા ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, સરેરાશ પ્રવેગ. અહીં ડેલ્ટા વી સદિશ સ્વરૂપમાં અને ડેલ્ટા ટી ડિવાઇડમાં. તો આપેલા પદાર્થ માટે નિશ્ચિત સમયગાળામાં એના વેગમાં થતા ફેરફાર અને એ સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવે? સરેરાશ પ્રવેગ. ક્લિયર? જો ફરી સમજાવી દઉં, આપણે અહીંયા સરેરાશ પ્રવેગ શોધવાનો છે. સરેરાશ વેગ ઉપરથી આગળ જઈએ અથવા વેગમાં થતો ફેરફાર, ઇટ ઇઝ વેગમાં થતો ફેરફાર. આપણે ડેલ્ટા વી ઘટકોના સ્વરૂપમાં લખીએ તો આપણા બે ઘટકો થાય ને સ્ટુડન્ટ? કયા કયા ઘટક? તો હું લખી શકું ડેલ્ટા વી એક્સ આઈ કેપ, અને બીજો ઘટક કયો આપણો? ડેલ્ટા વી વાય જે કેપ. ક્લિયર? બંનેને હું ડેલ્ટા ટી વડે ડિવાઈડ કરી દઉં. અહીંયા પણ ડેલ્ટા ટી વડે ડિવાઈડ કરીએ. આ આપણો અહીંયા આગળ બની ગયો ડેલ્ટા વી, એના ઘટકોમાં સ્પ્લિટ કરી નાખ્યું. ક્લિયર છે ને સ્ટુડન્ટ? ધીસ ઇઝ એવરેજ એક્સલરેશન એના ઘટકો સાથે. ચલો, એવરેજ એક્સલરેશન પરથી યસ, તો આના બે ઘટકો આમ લખી શકું ને સ્ટુડન્ટ? એવરેજ એક્સલરેશન વિલ બી ઇક્વલ ટુ, આને કહેવાય એવરેજ એક્સલરેશન એક્સ દિશામાં, એવરેજ એક્સલરેશન એક્સ દિશામાં, અને આને કહીશું આપણે એવરેજ એક્સલરેશન વાય દિશામાં, એટલે જે કેપ તૈયાર. પ્રવેગના પણ આપણા બે ઘટકો તૈયાર છે. ક્લિયર સ્ટુડન્ટ? ચલો, હવે આ સરેરાશ પ્રવેગ પરથી મારે શું કરવાનું છે? તત્કાલીન પ્રવેગ શોધવાનો છે. તો શું કરીશું સ્ટુડન્ટ? તો જુઓ, એવરેજ એક્સલરેશન તો આપણું જે છે, યાદ કરો શું કરીએ? સમયગાળો સૂક્ષ્મ થતો જાય એટલે આ સૂત્રમાં મારે લિમિટ એપ્લાય કરવી પડે. સમયને લઈ જઈએ અત્યંત સૂક્ષ્મ તરફ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનું આજ આપણું સૂત્ર ડેલ્ટા વી એક્સ આઈ કેપ ડિવાઈડ કરાવી દઈએ ડેલ્ટા ટી, પ્લસ બીજો ઘટક ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી. કયો ઘટક? જે ઘટક. ક્લિયર? લિમિટ લઈ લીધી તો આપણું એવરેજ એક્સલરેશન બની જશે તત્કાલીન, ઇન્સ્ટેન્ટેનિયસ એક્સલરેશન. આને હું લખી શકું dvx બાય dt આઈ કેપ, લખાય dvx બાય dt આઈ કેપ, અને આને હું લખી શકું dvy અપોન dt, ઇટ ઇઝ હિયર જે કેપ. ક્લિયર? તો ટૂંકમાં આપણું અહીંયા આગળ તત્કાલીન પ્રવેગના બે ઘટકો થઈ ગયા, ax આઈ કેપ અને પ્લસ કયો? ay જે કેપ. ax આઈ કેપ અને ay જે કેપ. ક્લિયર છે સ્ટુડન્ટ? હવે જુઓ, આના પરથી આપણે સરેરાશ પ્રવેગ પરથી જોયો તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગનું આપણે મૂલ્ય પણ શોધી શકીએ, આવડતું જશે. આનું આપણે લઈ લેવાનું મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ લઈએ તો આપણે જેમ આગળ કરીએ, એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ અને એનું વર્ગમૂળ લઈ લો, એટલે આપણે લખી શકીએ ax² પ્લસ ay². ક્લિયર? જુઓ, સદિશોનો કેટલો ઉપયોગ થાય છે વેક્ટરનો. તો આનું હવે જો મારે દિશા શોધવી હોય તો હું શોધી શકું tan થીટા બરાબર શું લખાય? એનો y ઘટક
અને ભાગાકારમાં x ઘટક એનું જ હંમેશા યાદ રાખવાનું. દિશા એટલે આપણો tan થીટા. ક્લિયર? tan થીટા પરથી આપણે હવે થીટા શોધીએ. xz ડાયરેક્શન તો હું લખી શકું tan ઇનવર્સ ay upon ax. ક્લિયર છે ને સ્ટુડન્ટ? જુઓ, કદાચ તમને કન્ફ્યુઝન થાય તો આ ઇનવર્સ કેમ લખ્યું? તો આ tan ને હું છેદમાં લઈ જઉં ને, 1/10 ay by ax, એટલે હવે tan ની હાલ 1 ઘાત છે, ઉપર લઈ જઈએ તો આપણે આ પોઈન્ટ લખી શકીએ. ક્લિયર? તો આપણે જેમ વેગને આપણે બે ઘટકોમાં વિભાજિત કર્યા, સરેરાશ પરથી તત્કાલીનમાં ગયા, તો એ જ રીતે આપણે પ્રવેગમાં જવાનું છે. પ્રવેગનું અહીંયા મૂલ્ય મળે છે અને એની ડાયરેક્શન પણ મળે છે. હવે જુઓ, મારે ખાસ બાબત તમને કહેવાની છે. જુઓ સ્ટુડન્ટ, ખાસ ધ્યાન રાખજો, પછી એનિમેશનમાં જોઈશું આપણે કે જો આપણે એક પરિમાણ હોય, એક જ પરિમાણમાં ગતિ થતી હોય, આગળના ચેપ્ટરમાં એક પરિમાણમાં ગતિ થતી હોય, માની લો કે આ પદાર્થ, એક પરિમાણમાં ગતિ, આ એના વેગની દિશા કે ઝડપની દિશા, વેગ માની લો, તો તમારો પ્રવેગ એક પરિમાણમાં કાં તો તમારા વેગની દિશામાં જ હોય, અથવા જો રિટાર્ડેશન લેતા હતા, યાદ છે ને, અથવા રિટાર્ડેશન પ્રતિપ્રવેગ, તો એની વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે. કાં તો 0 ડિગ્રી બને, કાં તો 180 ડિગ્રી બને. એટલે ટૂંકમાં એક જ પરિમાણ હોય તો પ્રવેગ વેગની દિશામાં જ હોય અથવા વેગની વિરુદ્ધ દિશામાં હોય. પરંતુ આપણે 2 ડાયમેન્શન લઈએ અથવા તો 3 ડાયમેન્શન લઈએ તો યાદ રાખવાનું, વેગ અને પ્રવેગની દિશા ગમે તે હોઈ શકે. ગમે તે એટલે જનરલી 0 ડિગ્રીથી લઈને 180 ડિગ્રીની વચ્ચે હોઈ શકે. કોની દિશા? વેગ અને પ્રવેગની ડાયરેક્શન વચ્ચે કોઈ પણ એંગલ હોય, 2 ડાયમેન્શન અથવા 3 ડાયમેન્શનમાં. એક પરિમાણમાં બહુ મોટો ફેરફાર થતો નથી, કાં તો પદાર્થના ગતિની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં. તો જુઓ, આ પોઈન્ટને આપણે હવે એનિમેશનથી વધુ ક્લિયર કરીશું. ક્લિયર? તો જોતા જજો. પહેલા તો પ્રવેગની વાત. XY સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ એ તેના વેગના થતા ફેરફાર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોય છે. મેં તમને આગળ સમજાયું એ જ વસ્તુ એનિમેશનમાં. સરેરાશ પ્રવેગ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, વી ને બે ઘટકમાં લઈ ગયા. ક્લિયર? જોતા જજો. સ્પ્લિટ કરી નાખ્યા, જુદા જુદા લખ્યા. નેક્સ્ટ, તો એવરેજ વેગ આપણને ઘટક સ્વરૂપમાં આ રીતથી મળે. પછી પ્રવેગ તત્કાલીન, તત્ક્ષણિક પ્રવેગ એટલે સમયગાળો શૂન્ય તરફ જાય, એ પણ મેં સમજાયું. ત્યારે મળતા સરેરાશ પ્રવેગનું મૂલ્ય કહેવાય. એટલે કે સરેરાશ પ્રવેગને લિમિટ આપો તો મને મળે છે અહીંયા આગળ કયો? તત્કાલીન પ્રવેગ dv બાય dt. યાદ રાખવાનું, વિકલન સ્વરૂપ એટલે તત્કાલીન. રાઈટ? હવે જુઓ, આમ સદિશ એને ઘટકોના સ્વરૂપમાં આવી રીતે દર્શાવી શકાય. આપણે જે જોયું સ્ટુડન્ટ એ જ એનિમેશનમાં છે. જુઓ, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડિસોસિએટ કરી એના બે ઘટકમાં કર્યા. આગળ છૂટા છૂટા લખ્યા. હવે ડેલ્ટા આપણું બનતું જશે ઇન્સ્ટેન્ટેનિયસ, dvx બાય dt i કેપ પ્લસ dvy બાય dt j કેપ. ક્લિયર? તો જુઓ, આમ આપણો સદિશ એ તત્કાલીન પ્રવેગમાં આ રીતે ઘટક સ્વરૂપમાં દર્શાવી શકાય. ઘટકો જુદા જુદા લખેલા છે, એ બરાબર dvx બાય dt અથવા તો સ્થાનાંતરનું ડબલ વિકલન. આગળ આપણે વાત કરેલી એ રીતથી y ઘટક છે. ક્લિયર? હવે જુઓ, નેક્સ્ટ પ્રવેગનું મૂલ્ય અને તેની દિશા, એ પણ હમણાં મેં સમજાયેલું. જોજો, પ્રવેગનું મૂલ્ય કેવી રીતે મળે? x ઘટકનો વર્ગ, y ઘટકનો વર્ગ અને વર્ગમૂળ. એની ડાયરેક્શન આપણે જોઈએ તો tan થીટા બરાબર ay બાય ax અથવા થીટા બરાબર tan ઇનવર્સ ay બાય ax. ક્લિયર? હવે જુઓ, ખાસ આ વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ. હમણાં મેં વાત કરેલી એ કે એક પરિમાણમાં પદાર્થનો વેગ તથા પ્રવેગ હંમેશા એક જ સુરેખ પથ પર હોય. તે કાં તો એક જ દિશામાં હોય, કાં તો વિરુદ્ધ દિશામાં હોય. જ્યારે બે પરિમાણ કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ માટે વેગ અને પ્રવેગ ગમે તે ખૂણે હોઈ શકે. ટૂંકમાં 0 ડિગ્રીથી 180 ડિગ્રીની વચ્ચે હોઈ શકે. બરાબર? સમાન પણ હોય અને ગમે તે એંગલે હોઈ શકે. જોજો, ખાસ એનિમેશનમાં
આપણે ખાસ અહીંયા આગળ સમજીશું. એક એક પોઈન્ટ સમજાવતો જઉં કેવી રીતે, તો કન્સેપ્ટ ક્લિયર થાય. સમતલ છે, ગતિપથ છે, ખાસ સમજજો સ્ટુડન્ટ. ચલો આગળ જઈએ. પી ડેશ બિંદુ લઈ લીધો. અહીંયા આગળ આપણે શું લઈ લીધો? વેગની દિશા વી ડેશ. ક્લિયર? ચલો એક બીજો બિંદુ લઈએ, પી બિંદુ. આ પી બિંદુએ વેગની દિશા કઈ છે? વી. સ્પર્શક. જો હું બે વેગ લઉં તો જ ડેલ્ટા વી મળશે ને. ચલો અહીં આગળ પ્રવેગની દિશા આ તરફ મળી રહી છે, બરાબર? મેં અહીંયા દર્શાવી છે. હવે જુઓ, સદિશમાં લઈ જઈએ એમને. સદિશ આગળ ચેપ્ટરમાં આપણે આગળ જ વાત કરેલી. તો જુઓ નેક્સ્ટ, આ આપણો સદિશ વી શિફ્ટિંગ કરીને અહીંયા લઈ આવ્યો. શિફ્ટિંગ કરેલું છે સદિશ વી ડેશ. ક્લિયર? હવે વી ને આપણે શિફ્ટિંગ કરીને અહીંયા લઈએ. બીજો સદિશ, આ આપણો સદિશ વી. બંનેને અહીંયા આગળ જોડીએ, આપણે જોડીએ. તો જુઓ, આ જે મને દિશા મળે આને આપણે કહીશું ડેલ્ટા વી ની દિશા. જોજો, આ ડેલ્ટા વી ની દિશા અને આ પ્રવેગની દિશા તમને સમાન જ દેખાય છે, સમાન. તો આ કિસ્સામાં આપણે વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે. ક્લિયર? ચલો આગળ હજી એક એક્ઝામ્પલ લઈએ. તો જોજો, નેક્સ્ટ આપણે સમતલ બીજામાં લઈ જઈએ. ફરી એ જ સમતલ, એ જ ગતિપથ, પી ડેશ બિંદુ. આને થોડો નજીક લાવીએ, સમયગાળો સૂક્ષ્મ કરવાનો છે ને, નજીક લાવીએ. પી ડેશ જો આ અહીંયા હતું, હવે થોડું નજીકમાં છે. આ આપણા વી ડેશ ની દિશા. પછી અહીંયા આગળ બીજો એક આપણો પી પોઈન્ટ ત્યાંનો ત્યાં જ લીધો છે. અહીંયા આગળ આપણા વેગની દિશા વી. માની લો કે પ્રવેગની દિશા આપણે અહીંયા દર્શાવી છે, બરાબર? ચલો હવે બંનેને શિફ્ટિંગ કરાવીએ. જો આ આપણો વી ડેશ પૂરો સદિશ જ આપણે શિફ્ટિંગ કરાવીશું. આનો આ જ સદિશ વી સદિશને લઈએ, એમને જોડીએ અહીંયા આગળ. તો આ થઈ આપણી કોની દિશા? ડેલ્ટા વી ની દિશા. જુઓ, ડેલ્ટા વી અને પ્રવેગની દિશા ઓલમોસ્ટ સમાન જ થઈ રહી છે. એટલે લખેલું છે કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે. પણ જુઓ હવે નેક્સ્ટ, ફરીથી આપણે એક સમતલ લઈએ. અહીંયા આગળ હું સમયગાળો હજી ઓછો લઈ લઉં, હજી ઓછો એટલે તત્કાલીન થઈ જાય. ક્લિયર? તો જુઓ, આપણો આ પી બિંદુ, પી બિંદુ આ વેગની દિશા. ક્લિયર? અને તમારો પ્રવેગ ત્યાં આગળ આપણે જે દર્શાવેલો એની એ જ માની લો કે અહીંયા પ્રવેગની દિશા છે. વેગની દિશા, પ્રવેગની દિશા. જુઓ દેખાય છે ને જુદી જુદી સ્ટુડન્ટ? તો જુઓ, જ્યારે તત્કાલીન તરફ જઈએ તો આપણા કોની દિશા? વેગ અને પ્રવેગની દિશા તમારી જુદી જુદી મળે છે. અહીંયા આગળ વેગ અને પ્રવેગની દિશા જુદી જુદી. તમે અહીંયા આગળ આ બિંદુ અહીંયા લઈ જાઓ તો પણ આપણો વેગ અને પ્રવેગની દિશા જુદી હોય. તો જેમ જેમ આપણો સમયગાળો સૂક્ષ્મ થતો જાય, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો વેગ અને પ્રવેગની ડાયરેક્શન જુદી જુદી થતી જાય છે. લગભગ એવરેજમાં આપણે અહીંયા આગળ સમાન જ હોય. ક્લિયર? તો આ એક નાનો કન્સેપ્ટ આપણે બહુ ધ્યાનમાં રાખવાનો છે.